હેલો બચ્ચા લોગ, કેમ છો? દરેક વિદ્યાર્થી પોતે સારા હશે એ ભગવાનને પ્રાર્થના. તો આજે દીકરાઓ, આજે આપણે ભણવાના છીએ અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન ફોર ગુજરાત બોર્ડ એન્ડ એનો ઇક્વેશન જે છે એ વેરી મતલબ મોસ્ટ યુઝફુલ ઇક્વેશન છે જે આજે આપણે જોવાનું થશે. ચલો, ક્લિયર? રેડી? ચલો, રેડી થઈ ગયા તો ચાલુ કરીએ. ચલો, શું કહે છે જોઈ લો. સૌ પ્રથમ વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર અને જે વિદ્યુત સ્થિતિમાન છે એ બંને વચ્ચેનો સંબંધ આપણે અહીંથી ફાઇન્ડ કરવાનો છે અને અમુક થોડા ઘણા જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એના બને છે એ પોઈન્ટ આપણે જોવાના થશે. ચલો, ક્લિયર? ઓકે. તો અહીંયા આગળથી શું કરવામાં આવે છે કે ભાઈ તમારી પાસે કોઈ ચાર્જ છે, મતલબ માન લો કે ક્યુ વિદ્યુત ભાર છે. ક્યુ વિદ્યુત ભારને કારણે આર જેટલા અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બેટા કેટલું હોય? તો E ઇઝ ઇક્વલ ટુ કેટલું આવે? કે ક્યુ અપર કેટલું આવે? આર સ્ક્વેર આવે કે નહીં? આ સમીકરણ નંબર 1. ચલો, ક્લિયર? એવી જ રીતે હું ફાઇન્ડ કરીશ કે જે ભાઈ સેમ ટુ સેમ કે જે ક્યુ વિદ્યુત ભાર છે એ ક્યુ વિદ્યુત ભારને કારણે સ્મોલ આર જેટલા અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો એવી કેટલું, સોરી, વિદ્યુત ક્ષેત્ર આપણે ફાઇન્ડ કરી લીધું. અહીંયા આગળ બોલશું વિદ્યુત સ્થિતિમાન. શું બોલશું અહીંયા આગળ? વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન કેટલું આવે? તો બોલો દીકરાઓ, કેટલું આવે? V ઇઝ ઇક્વલ ટુ કેટલું આવે? કે ક્યુ બાય આર આવે કે ના આવે? કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એની કરતા અંતરમાં એક ઓછું કરી દેવું એટલે વિદ્યુત સ્થિતિમાન મળી જાય. ક્લિયર? તો આ જગ્યાએથી મેં શું કહીશ કે મારે સંબંધ જોઈએ છે તો મેં એવું કહીશ કે ભાઈ ઇક્વેશન નંબર 1 સરખામણી કરવાની છે ઇક્વેશન નંબર 2 ના મૂલ્યો નો ગુણોત્તર લેતા, અથવા તમે સીધું લખી શકો કે ભાઈ 1/2 કરતા, એટલે કે E ના છેદમાં તમે V કરી શકો. ઓકે, E ની વેલ્યુ તમને કેટલી મળી છે? કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર. અને V ની વેલ્યુ તમને કેટલી મળી છે? કે ક્યુ છેદનો છેદ અંશમાં આવશે તો ઉપર આર આવી જશે. તો અહીંથી કે ક્યુ કેન્સલ થઈ ગયા, એ આર માંથી એક આર કેન્સલ. તો તમારી પાસે જે E અપન V જે આવે છે એ કેટલું આવે છે? 1/r. કેટલું આવે છે? આર. તો જો મેં ઇલેક્ટ્રિક ફિલ્ડ ના સબ્જેક્ટ બનાવું તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ શું આવે છે? V ના છેદમાં આર. શું આવે છે? V ના છેદમાં આર આવે છે. કોઈ જગ્યા તમે જો લંબાઈ L લીધી હોય તો શું આવશે? E ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં L આવશે. ચલો, ક્લિયર? ઓકે. અહીંયા આગળથી હું તમને જે વિદ્યુત સ્થિતિમાનનો જે એકમ બતાવ્યો તો વોલ્ટેજ. ક્લિયર છે? તો એ વોલ્ટેજ છે અહીંયા આગળ તમે જો વિદ્યુત સ્થિતિમાનને કરતા બનાવો તો તમારા ઘણા બધા બીજા એકમ આવવાના છે. એક્ઝામ્પલ એ આગળના પોઈન્ટમાં જોઈએ. ક્લિયર? તો અહીંયા આગળ તમારી પાસે જે E ઇઝ ઇક્વલ ટુ V અપન આર જે વસ્તુ આવી છે એ તમારો કયો સંબંધ છે? તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ કે જે તમારે યાદ રાખવાનો થાય છે. કારણ કે આમાંથી ઘણા બધા દાખલા છે એ આપણે આનાથી સોલ્વ કરવાના છીએ. ચલો, ક્લિયર? ઓકે. હવે શું કહું છું આ જગ્યાએ મેં કે જે આ સમીકરણમાં મને જે E અપન V ઇન્ટુ આર છે, માન લો કે એ કોઈ નાની બાબતો માટે છે, બહુ સૂક્ષ્મ વસ્તુઓ માટે છે, તો એ દરમિયાન ઇલેક્ટ્રિક ફિલ્ડ E ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ડીવી બાય ડીઆર આવશે કે નહીં? ડીવી બાય ડીઆર આવશે કે નહીં આવે? આવશે કે નહીં આવે બેટા? આવશે. ક્લિયર છે? તો અહીંયા આગળ એક શબ્દ હું તમને ઇન્ટ્રોડ્યુસ કરું છું જેનું નામ છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન MCQ માં પૂછાયેલું છે એટલે ધ્યાન રાખજો. અહીંયા આગળ શું કહે છે કે એકમ
લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. એટલે સમ ટાઈપ ઓફ તમે વાત કરી શકો કે વિદ્યુત ક્ષેત્ર વિશે અહીં આગળ કહી શકાય. ચલો ક્લિયર છે કે નહીં? વિદ્યુત ક્ષેત્રની અંદર એકમ લંબાઈ દીઠ, એમાં તો વિદ્યુત ક્ષેત્રની અંદર એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં જે વસ્તુ છેદમાં આવે એને શું કહેવાય? એકમ લંબાઈ દીઠ. અને ઉપર વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવામાં આવે છે. અને એ તમારું છે dV/dr. શું છે? dV/dr ને શું કહેવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન કહેવામાં આવે છે. ચલો ક્લિયર. અને એમાંથી માન લો કે થોડા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બી તો લઈ લઈએ. આ તો બધી વાત આપણે જનરલ વાત થઈ. એમાંથી જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ નીકળે છે એ અહીંયા આગળ છે. એ તો તમારે સૂત્ર યાદ રાખવાનું છે. સૂત્ર તમારું કેવું છે? તો રિલેશન બિટવીન E and B, E and V is equal to કેટલું આવશે આગળ બેટા? તો શું આવશે અહીં આગળથી? તો કે ભાઈ E is equal to V/N. અથવા તમે શું લખી શકો અહીંયા આગળ? V is equal to E into L. ચલો ક્લિયર. તો અહીંયા આગળ જો મેં ઇલેક્ટ્રિક ફિલ્ડનો એકમ બનાવું તો મને એનો એકમ તો યાદ છે E is equal to F ના છેદમાં Q પરથી, એટલે કે ન્યૂટન પર કુલમ. બીજો એકમ શું બને છે આગળ? વોલ્ટ પર મીટર. શું બને છે? વોલ્ટ પર મીટર. એવી જ રીતે વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું બને છે? ન્યૂટન મીટર પર કુલમ. બરોબર. આ બધા એના બીજા એકમો બને છે, તે તમારે મગજમાં ફિટ રાખવાના છે. ચલો ક્લિયર. કઈ રીતે એકમ બને છે એ તમને આગળ એક્સપ્લેન કર્યું. બીજો પોઈન્ટ શું આવે છે કે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય. ધ્યાન રાખજો, વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા ઘટે છે. જ્યારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવતા તેનું મૂલ્ય વધે છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનો છે કે વિદ્યુત સ્થિતિમાન છે, જો ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એનું ડાયરેક્શન કે બાજુ હોય? પ્લસ થી માઇનસ તરફ હોય કે નહીં? પ્લસ થી માઇનસ તરફ હોય કે નહીં? તો અહીંયા આગળ તમારો A પોઈન્ટ છે અને અહીંયા આગળ તમારો B પોઈન્ટ છે. તો અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન છે એ VA ઇઝ ગ્રેટર ધેન આવશે અને VB છે ઇઝ લેસ આવશે. ચલો ક્લિયર છે કે નહીં? ઓકે ક્લિયર. આઈ હોપ કે આ વસ્તુ ક્લિયર. પરંતુ જો તમે ઇલેક્ટ્રિક ફિલ્ડની આ જોયું કે ને, તમે પ્લસ થી આ બાજુ જાઓ છો એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ છો, તો વિદ્યુત ક્ષેત્રની દિશાની અંદર જતા વિદ્યુત સ્થિતિમાન કેવું થાય છે? ઘટે છે. પરંતુ જ્યારે તમે B થી A તરફ આવતા હોય એટલે કે B થી A તરફ, એટલે કે તમે B થી A તરફ આવવાની શરૂઆત કરો છો, તો બી તો તમારી ઘટના શું બનશે? VA ઇઝ ગ્રેટર ધેન VB જ બનશે. ક્લિયર છે કે નહીં? ઓકે, સમજી ગયા કે નહીં બેટા? તો વિરુદ્ધ દિશામાં આવશો તો તેનું મૂલ્ય વધવા લાગશે અને પેલામાં શું લાગશે? તો ઘટવા લાગશે. ચલો ક્લિયર. ઓકે, ચલો હવે નેક્સ્ટ સ્ટેપ થોડું જોતા જઈએ. ઓકે, ચાલો આ બધી વસ્તુ શાંતિથી સમજી લો અને શાંતિથી લખી લો. અને હવે આપણે અહીંથી આગળ નીકળવાની શરૂઆત કરીએ છીએ એક્ઝામ્પલ્સ તરફ. ચલો જોઈ લો શાંતિથી. ચલો વિદ્યાર્થીઓ, તો 2.3 અને 2.4 સ્વાધ્યાય જોયા પછી આપણે નવી થિયરી શરૂ કરવાના છે. તો પહેલા જે દાખલા છે જોઈ લઈએ. ચલો ક્લિયર. શું કહે છે અહીંયા આગળ? બે વિદ્યુત ભારો છે, એક 2 માઇક્રોકુલમ અને બીજો છે -2 માઇક્રોકુલમ, એકબીજાથી દૂર આવેલા બિંદુએ A અને B પર મૂકેલા છે. ચલો ક્લિયર. તંત્ર અહીંયા આગળ તો પહેલા હું સહેજ ફિગરનું સેટઅપ કરી લઈએ. ફિગર શું કહે છે જોયો. ફિગર એવું કહે છે કે તમારી પાસે બે ચાર્જ છે. આ રીતે માન લો આ બે આપણી પાસે વિદ્યુત ભાર છે
અને આ બે વિદ્યુત ભારની અંદર માન લો કે કોઈ આ જગ્યાએ આ જે એરો છે એ એરો ઉપર આપણો Q1 ઇઝ ઇક્વલ ટુ 2 માઇક્રોકુલમ છે અને અહીંયા આગળ આ બાજુ જે સાઈડ છે એની અંદર આપણો Q2 બરાબર આપણને આપ્યો છે -2 માઇક્રોકુલમ. આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ મને ખબર નથી, તો હું એ ડિસ્ટન્સને ધારી લઉં છું કે એ માન લો કે ડાયપોલ હોવાથી લઈ લઈશું અને આપણે 2L જેટલું અંતર છે. કેટલું છે? 2L બરાબર અંતર. તો આ જો મેં સેન્ટર લઉં, ધ્યાન રાખો, આ જો મેં સેન્ટર લઉં તો આ જે ડિસ્ટન્સ છે મારું L બનશે અને આ જે ડિસ્ટન્સ છે મારું અગેન્સ્ટ L બનશે, કારણ કે અહીંયા આગળ ડાયપોલ મૂકવામાં આવેલો છે, સમાન વિદ્યુત ભાર છે અને પરસ્પર વિજાતીય વિદ્યુત ભારો છે. હવે પ્રશ્ન એ કરવામાં આવ્યો કે અહીંયા આગળ A પોઈન્ટ ઉપર મૂકેલો છે અને અહીંયા આગળ B પોઈન્ટ ઉપર મૂકેલો છે કે તંત્રના કોઈ પણ સમવિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ, તંત્રના કોઈ પણ સમવિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ છે એની ઓળખ કરવા કીધી છે બેટા. તો શું કહી શકશું આપણે કે જે ઉપરયુક્ત આકૃતિ, ધ્યાન રાખો, ઉપરયુક્ત આકૃતિમાં ડાયપોલના મધ્ય બિંદુ, સપોઝ માન લો P લઈ લો, મધ્ય બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન ચેક કરતા, તપાસતા. તો બેટા યાદ રાખો, અહીંયા આગળ સમવિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ કીધું છે, તો એવો કોઈ પોઈન્ટ પસંદ કરવાનો છે કે જે જગ્યાએ પ્લસ Q1 વડે અને Q2 વડે જે વિદ્યુત સ્થિતિમાન લાગે છે તો એ કેવું મળે તમને? અચળ મળે, 0 મળે. કેમ? તો સમવિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુ ઉપર વિદ્યુત કેટલું હોય છે બેટા? 0 હોય છે. તો અહીંયા આગળ VP ઇઝ ઇક્વલ ટુ કેટલા બનશે? તો VA વત્તા VB બનશે કે નહીં બને? જો આનો આન્સર કેટલો થવો જોઈએ? P પોઈન્ટ ઉપર 0. તો VA જે છે તમારું એ કેટલું છે તમારું? કે Q1 અપન કેટલું છે બેટા? અહીંયા આગળ L² છે કે નહીં? ચલો ક્લિયર છે કે નહીં? અહીંયા આગળ કેટલું બનશે? આગળ -KQ2 બાય કેટલા બનશે? L² બનશે. ક્લિયર? તો અહીંયા આગળથી તમે જોવા જાઓ તો બંને વસ્તુના ચાર્જ સેમ છે, ડિસ્ટન્સ સેમ છે, તો તમે ક્લિયરલી લખી શકો કે જે VP છે એની વેલ્યુ કેટલી બને છે? આગળ 0. કેટલી બને છે? આગળ 0 વેલ્યુ બને છે. ચલો ક્લિયર છે કે નહીં? તો હવે પડી ગઈ નહીં, આ વસ્તુ કેન્સલ થઈ જશે અને આ વસ્તુ કેન્સલ થઈ જશે, તો તમારું VP ઇઝ ઇક્વલ ટુ VP પોઈન્ટ ઉપર તમને કેટલું વિદ્યુત સ્થિતિમાન જોવા મળે છે? 0 વોલ્ટ જોવા મળે છે. આથી આપણે કહી શકીએ કે બંને વિદ્યુત ભારોના મધ્ય બિંદુ P પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારી શકાય. ચલો ક્લિયર? તો આ જગ્યાએ તમે તમારું સમવિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ જે છે એ મૂકી શકો છો. આ જગ્યાએ, કઈ જગ્યાએ બેટા? આ જગ્યાએ. આ રીતે છે. ક્લિયર છે? આ રીતે તમારું એક સમવિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ છે એ તમે ત્યાં વિચારી શકો છો. ચલો ક્લિયર? ઓકે. હવે એની અંદર આપણને બીજો એક સેકન્ડ ક્વેશ્ચન બી પૂછેલો છે અને સેકન્ડ ક્વેશ્ચનમાં એને શું વાત કરેલી છે કે ભાઈ સેકન્ડ ક્વેશ્ચનમાં આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખા કે બાજુ હશે, મતલબ કે અહીંયા આગળ B પોઈન્ટની વાત થાય છે. આ તમારો A પોઈન્ટ છે સોલ્વ થયો. હવે તમારો જે B પોઈન્ટ છે સોલ્વ કરીએ. તો આ સપાટી તમે જોવા જાઓ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને યાદ છે. શું યાદ હોય છે બેટા? કે જ્યારે કોઈ સમવિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ હોય એને વિદ્યુત ક્ષેત્ર રેખા ને હંમેશા કેવી હોય છે? લંબ હોય છે. કેવી હોય છે? લંબ. આપણે ભણી ગયા ને જ્યારે સમવિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠો જોયા એની અંદર આપણે એક પોઈન્ટ ભણ્યા હતા કે જે સમવિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ હોય છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડને લંબ હોય છે. તો આપણે આથી કહી શકશું કે જે પૃષ્ઠ છે સમવિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હશે, લંબ રૂપે મળે. ચલો ક્લિયર? આટલી વસ્તુ. આ B નંબરનો દાખલો સોલ્વ થયો. આઈ હોપ કે આ કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે. હવે આપણે અહીંયા જઈએ છીએ સ્વાધ્યાય 2.4 જે દાખલો પૂછાયેલો છે, PYQ છે, પ્રીવિયસ વર્ષનો ક્વેશ્ચન છે પૂછાયેલો. ઠીક?
હવે શું કહે છે અહીંયા આગળ બેટા, એકદમ સિમ્પલ વસ્તુ વાત કરવામાં આવેલી છે કે મારી પાસે માન લો કે આ એક ગોળો છે, આ રીતે ક્લિયર. અહીંયા આગળ મારી પાસે આ એક ગોળો છે અને એ ગોળાની અંદર જોવા જઈએ તો મને જેની રેડિયસ આપેલી છે એની ત્રિજ્યા મને આપી છે 12 સેન્ટીમીટરની ત્રિજ્યા. તો 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર તમારો વિદ્યુત ભાર છે અહીંયા આગળ આ જગ્યાએ નિયમિત રીતે વિતરિત થયેલો છે, તો એને પૃષ્ઠ ઘનતા બોલશું. આ રીતે તમારો જે ચાર્જ છે એ અહીંયા આગળ સુવાહક સપાટી પર મૂકેલો છે. ચલો ક્લિયર, બધી જગ્યાએ તમારો પ્લસ ચાર્જ છે બધી જગ્યાએ આખી સરફેસ. તો હવે પ્રશ્ન શું કરવામાં આવેલા છે, અલગ અલગ ક્વેશ્ચન, અને આની જે વેલ્યુ છે તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે કે તમારો જે વિદ્યુત ભાર છે કેટલો છે. તો વિદ્યુત ભાર ક્યુ બરાબર તમને આગળ આપેલો છે 1.6 into 10 power of -7 કુલમ. અને તમને જે વર્તુળ જે ગોળો છે એ ગોળાની ત્રિજ્યા આપેલી છે, ગોળાની ત્રિજ્યા જેને r ઇઝ ઇક્વલ ટુ શું કહેશું અહીંયા આગળ 12 ગુણ્યા 10⁻² મીટર તમને આપેલી છે. ચલો ક્લિયર, ઓકે. હવે તમને એ બી અને સી ક્વેશ્ચન પૂછ્યા છે, તો એ બી સી ક્વેશ્ચન ને આપણે સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરી લઈએ. તો પહેલો પ્રશ્ન અહીંયા આગળ તમને છે એ ઉપર શું કે છે, ગોળાની અંદર તમારું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે, સોરી વિદ્યુત ક્ષેત્ર વિશે વાત થઈ છે ને આગળ, ઓકે. વિદ્યુત ક્ષેત્ર શોધવાના છે, વિદ્યુત સ્થિતિમાન નહીં, વિદ્યુત ક્ષેત્ર શોધવાનો છે. તો તમને પહેલા જ નિયમ યાદ કરો કે શું આવશે બેટા, જ્યારે કોઈ અંદર મારે વિદ્યુત ક્ષેત્ર ચેક કરવું હોય તો અંદર તો મારી પાસે કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રિક ફિલ્ડ છે નહીં. એકચ્યુઅલી તમે એને ગાઉસના નિયમની પ્રથમ જે એપ્લિકેશન જે હતી ગોળાઓ માટે, એ થર્ડ એપ્લિકેશનનો પહેલો કેસ જોઈ શકો છો કે જે સુવાહક ગોળો હોય એની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. ક્લિયર, તો અહીંથી કહી શકીએ ભાઈ સુવાહક ગોળાની અંદરના ભાગમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે, શૂન્ય હોય છે. પહેલો પોઈન્ટ પૂરો, ક્લિયર. બીજો પોઈન્ટમાં શું આવશે આન્સર એ જોઈ લો. બીજામાં શું કે છે, ગોળાની તરત બહાર. હવે ગોળાની તરત બહારનો મતલબ શું છે કે તમારી પાસે કોઈ આ એક પોઈન્ટ છે, એની ઉપર તમારે વિદ્યુત ક્ષેત્ર ચેક કરવાનું છે. ક્લિયર છે, ઓકે. તો અહીંયા આગળથી તમે અહીંથી બધું માપો છો તો તમને આ ડિસ્ટન્સ બી ખબર હોવી જોઈએ કે આ પોઈન્ટ ઉપર તમારું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે. તો એ એક્ઝેક્ટલી એના બરાબર છે, તો 12 સેન્ટીમીટર બરાબર છે કે નહીં, ક્લિયર છે કે નહીં, 12 સેન્ટીમીટર. તો અહીંયા આગળ લખશું કે ભાઈ ગોળાની કોઈ બિંદુ આપી દઈએ, પી બિંદુ, ગોળાની તરત બહાર આવેલા પી બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર. તો એને શું કહીશું, અહીંયા સિમ્પ્લિફાય કરો તો અહીંયા આગળ બોલશું આપણે ઈપી ઇઝ ઇક્વલ ટુ શું આવશે બેટા, તો યાદ છે દરેક વિદ્યાર્થીને કે ક્યુ બાય શું આવશે, r² આવશે કે નહીં આવે. કે ની વેલ્યુ તમને ખબર છે 9, ક્યુ ની તમને આપેલી છે 1.6 ગુણ્યા શું આવશે 10⁻9 એન્ડ -7 છેદમાં શું બનશે r મતલબ ખબર છે 12 નો વર્ગ 144 થાય અને 10⁻4 થઈ જશે. ક્લિયર, તો તમે જ્યારે આને અહીંયા આગળ ચેક કરો છો ઈપી, તો ઈપી ઇઝ ઇક્વલ ટુ તમારું કેટલું આવશે અહીંયા આગળ 10⁵ ન્યૂટન પર કુલમ આવે. કેટલું આવે, 10⁵ ન્યૂટન પર કુલમ. ચલો ક્લિયર આટલી વસ્તુ. અને જો દિશાની વાત થાય, દિશા તમારે કેવી હશે, પી બિંદુ એટલે કે ગોળાની સપાટીથી બહારની તરફ, કારણ કે પ્લસ ચાર્જ છે તો ડાયરેક્શન કે બાજુ આવશે, હંમેશા બહારની તરફ આવશે. ક્લિયર. હવે એવી રીતે લાસ્ટ તમારું જે સી છે એ સોલ્વ કરીએ. સી ની અંદર કેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ભાઈ વડે, સી માં એવું કહે છે કે ભાઈ ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર, એટલે કે આ ગોળાનું કેન્દ્ર છે એનાથી તમે 18 સેન્ટીમીટર, એટલે મતલબ ગોળાની બહાર આ કોઈ પોઈન્ટ આવેલો છે જેને મેં નામ આપી દઉં અહીંયા આગળ પી ક્યુ નામ આપી દઈએ, કી ની જગ્યાએ આર લઈ લો, ચાલો આર. ક્લિયર છે. તો હવે આ ગોળાની બહાર એટલે કે આ જે ડિસ્ટન્સ છે મને મળે છે 18 સેન્ટીમીટર. ચલો ક્લિયર. તો અહીંયા આગળ જે છે એ ગોળાના કેન્દ્રથી આર બરાબર
જે મને ગિવન છે ડિસ્ટન્સ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર લખી દઉં છું ફરીથી કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જ્યાં અમારું આર બરાબર શું છે 18 ગુણ્યા 10⁻² મીટર લેવાના થાય તો એ દરમિયાન ઇલેક્ટ્રિક ફિલ્ડ આર ઉપર કેટલી આવશે તો સેમ ટુ સેમ કે ક્યુ બાય આર સ્ક્વેર કે ની વેલ્યુ ખબર છે 9 ગુણ્યા 10 ની કેટલી આવશે પછી લખવાનું હોય છેલ્લે લખતા આ તો ભૂલ ના પડે એટલા માટે અને ક્યુ ની વેલ્યુ તમારી પાસે છે 1.6 ઇન્ટુ 10⁻+9 અને -7 ના છેદમાં શું બનશે આર આર ઇઝ ઇક્વલ ટુ 18 18 નો વર્ગ કેટલો થાય મારા દીકરાઓ તો 18 ગુણ્યા 18 અને ગુણ્યા શું આવશે 10⁻⁴ ક્લિયર તો અહીંયા આગળ તમારું ઈ આર જે છે તો એ કેટલું આવશે બેટા તો તમે જ્યારે એને સોલ્વ કરશો નંબરને તો 4.44 ઇન્ટુ 10⁻⁴ ન્યૂટન પર કુલમ આવશે કેટલું આવશે ન્યૂટન પર કુલમ તો આ તમને ઈ આર મળી ચલો ક્લિયર તો અહીંયા આગળથી તમે ક્લિયરલી થોડું વિચારી શકો છો કે ભાઈ જે આન્સર બને છે તો એની અંદર તમને જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાલી એક્ઝામ પર્પઝની અંદર નહીં પરંતુ થોડું માઇન્ડને વોશ કરવા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ શકાય કે જે ઈપી પરનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હોય હતી અને ઈઆર પરની ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હોય હતી તો અહીંયા આગળ મને મળે છે 10⁴ અહીં મળે છે મને 10⁵ તો અહીંયા આગળ પી પોઈન્ટ ઉપર આની ઇલેક્ટ્રિક ફિલ્ડ ગ્રેટર છે ચાર્જ બી તો બંનેમાં સેમ હતા કે નહીં પરંતુ વસ્તુ કઈ બદલાઈ અહીંયા આગળ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ ડિપેન્ડ કરે છે 1/r ઉપર આર સ્ક્વેર ઉપર ક્લિયર કારણ કે ચાર્જ બી તો બંનેમાં સેમ છે તો કે તો ઓલરેડી બંનેમાં સેમ આવશે તો અહીંયા આગળથી જે અહીં જોઈ શકો તો કે જે આ અહીંયા આગળ અંતર જે છે આરપી અને આર આર તો એમાંથી આરપી નું અંતર શોર્ટ મતલબ લેસ શું છે લેસ સોરી શું છે લેસ અને આર નું વેલ્યુ કેટલી છે આ 18 સેન્ટીમીટર છે અને આ 12 સેન્ટીમીટર છે તો જે વસ્તુનું અંતર નાનું હોય મતલબ જે ડિસ્ટન્સ નાનું છે તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ મોટી આવી અને જેનું ડિસ્ટન્સ મોટું છે એની ઇલેક્ટ્રિક ફિલ્ડ ડાઉન આવી ચલો ક્લિયર કે નહીં તો આટલી વસ્તુ અહીંયા આગળ આપણે યાદ રાખવાની હતી અને નેક્સ્ટ જે લેક્ચર છે એની અંદર આપણે હવે વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે આપણે વાત કરવાના છે અને એ વેરી ઇમ્પોર્ટન્ટ છે એના દાખલા બી ઘણી વખતે બોર્ડમાં પૂછાઈ ચૂકેલા છે તો આપણે હવે એની શરૂઆત સોમવારથી કરીશું